મહેસાણાના તાવડિયા રોડ પર ઘરની છત ધરાશાય થઈ છે। પ્રગતિનગર સોસાયટીમાં આ દુર્ઘટના બની હતી। છત ધરાશાય થતા બે બાળકો કાટમાળ નીચે દટાયા। પ્રથમ માળેથી મહિલા નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે। ઘરવખરી સહિતનો સામાન કાટમાળમાં દબાઈ ગયો છે। ઈજાગ્રસ્ત ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કોર્પોરેટરને જાણ કરવા છતાં કોઈ ન ફરકતા સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। છત ધરાશાય થઈ છે, જેના કારણે એક મહિલા અને બે બાળકો ઈજાગ્રસ્ત થયા છે। તાવડિયા રોડ ઉપર અત્યારે હાલમાં એક મકાન જે છે તે ગઈ રાત્રિ દરમિયાન ધરાશાયી થયું છે। અચાનક જ આ મકાન જે છે તે ધરાશાયી થઈ ગયું છે। એના દ્રશ્યો જે છે તે આપને બતાવી દઈએ। અંદરના જે પ્રકારે આ ઘર જે છે તે આખું બખોલું જે કહે છે, આખરી છત જે છે તે પડી હતી। નાના બાળકો જે છે તે અહીંયા સૂતા હતા અને અચાનક આ પડી છે તો બાળકોને પણ નુકસાન થયું છે। ઉપર એક માજી બેઠા હતા, તે પણ પડ્યા હતા, તેમને પણ અત્યારે હાલમાં મોટું નુકસાન જે છે તે થયું છે। અચાનક જ જે આ દિવાલ કહી શકાય, છત જે છે તે આખી પડી ગઈ છે। જે દ્રશ્યો આપણે લાઈવ જોઈ રહ્યા છે। ખાસ વાત કરવામાં આવે તો જે પ્રકારે ચોમાસા દરમિયાન આવી પરિસ્થિતિઓ બનતી હોય છે અને આ ઘર જ્યારે પડી ગયું છે ત્યારે બાળકોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે, તેમની વાઈફને વાગ્યું છે, તેમને પણ હોસ્પિટલાઇઝ ખસેડવામાં આવ્યા છે। પરંતુ આ મકાન કયા કારણોસર પડ્યું છે, એક મોટી દુર્ઘટના જે કહી શકાય તે ઘટતા ટળી છે। લોકોને ઈજાઓ થઈ છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે, પરંતુ મોટી ઘટના થતા અટકી છે અને અત્યારે હાલમાં ઘર છે આખું ધરાશાયી થઈ ગયું છે અને નગરપાલિકાના કોર્પોરેટરને તમામને કહેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ અહીંયા ફરક્યું પણ નથી। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ।